સત્સંગમાં આવે ને એટલે સહેજે સહેજે સ્વભાવ ટળે, તરત ન ટળે, પણ સત્સંગમાં આવીને બેસે, સત્સંગ જીવનમાં ઉતારે, કથા વાર્તા જીવનમાં ઉતાર્યા પછી એનું અનુકરણ કરે, ત્યારે આપણી અંદર રહેલા સ્વભાવ છે એ ટળે છે. અને આ સ્વભાવ છે ને એ માણસમાં ઘર કરી ગયેલા હોય છે. અને એટલું યાદ રાખવું, તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે. જેવો તમારો સ્વભાવ હશે એવું તમારું ભવિષ્ય નક્કી થશે. કારણ કે માણસ કોઈ રૂપને જોઈને તમારી પાસે નથી આવતું. માણસ તમારી સુંદરતા જોઈને તમારી સાથે હા બે ઘડી આકર્ષાશે ખરા, પણ એ સુંદરતાથી આકર્ષાયેલા માણસ તમારી પાસે 2 મિનિટ ઊભા રહેશે, અને જો તમારો સ્વભાવ સારો નહીં હોય તો એ તરત જ એ તમારા રૂપને જોઈને તમારી પાસે બેસશે નહીં, તમારી પાસે બીજી વાર આવશે નહીં. પણ જો તમારો સ્વભાવ ખરાબ હશે તો એ તમારાથી તરત જ દૂર ભાગવાનો પ્રયાસ કરશે. પણ માણસ કદાચ કદરૂપો હોય, ભલે રૂપવાન ન હોય, પણ જો એનો સ્વભાવ સારો હોય ને તો દરેકને એની પાસે જઈને બેસવાનું મન થાય. અને એટલા માટે જેનો સ્વભાવ સારો હોય ને એને ક્યારેય પ્રભાવ પાડવાની જરૂર પડતી જ નથી. પ્રભાવ આપમેળે જ મળી જાય, પણ સ્વભાવ સારો હોવો જોઈએ. અને આ સત્સંગ આપણને શું શીખવાડે છે કે આપણામાં રહેલા સ્વભાવો ટાળવા માટે તો આ સત્સંગ સભાઓ હોય છે. અને સત્સંગમાં આવ્યા પછી પણ જો આપણા સ્વભાવો ન ટળતા હોય, જો આપણે આપણા સ્વભાવને ટાળી ન શકતા હોય, તો પછી આપણને ક્યારેય કોઈ સુખી કરી શકશે